નમસ્કાર. આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ વાલકેશ્વર મુંબઈ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગૌ સેવાના અનેક કાર્યો કરી રહી છે. દાખલા તરીકે ક્યાંય શેડ ન હોય, ગૌમાતા હેરાન થતી હોય તો એના માટે શેડ બનાવી દે છે. પાણીનો કાંઈ પ્રોબ્લેમ હોય તો ત્યાં હવેડો બનાવી દે છે કે પાણીનો બોર પણ બનાવી દે છે. આ જયેશભાઈ જરીવાલાના વડપણ નીચે શ્રી આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક પણ ગૌમાતા હેરાન ન થાય એના માટે 24 કલાક કાર્યરત હોય છે. આજરોજ સાયલા મહાજન પાંજરાપોળમાં જ્યાં 1800 જેટલી ગૌમાતા બિરાજમાન છે ત્યાં આ પશુઓ માટેનો શેડનું ઉદ્ઘાટન આજરોજ છે. તો અમે લોકો આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે સાયલા મહાજન પાંજરાપોળ અને આજુબાજુના વિસ્તારમાંથી આવેલા સૌ ગૌસેવકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. પ્રણામ. જય જીતેન્દ્ર. આજ રોજ સાયલા મહાજન પાંજરાપોળમાં શ્રી આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એક પશુ નું આશ્રયનું એક શેડનું નિર્માણ આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે. એ નિમિત્તે આજે સાયલા પાંજરાપોળના જીતુભાઈ સાથે એમના બધા ટ્રસ્ટીઓ પ્લસ આજુબાજુના સુરેન્દ્રનગરની આજુબાજુના પાંજરાપોળના ટ્રસ્ટીઓ અને પ્રતિનિધિઓ આજે હાજર રહેલ છે. એના માટે આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ ખૂબ એમનો આભાર માને છે. અને આવી રીતના આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ જ્યાં અબોલ પશુઓ માટેની જે જગ્યા જ્યાં નથી અને ગરમી અને ચોમાસાના જે અબોલ પશુઓ ખુલ્લા રહે છે એના માટે આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા તત્પર રહે છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં. અને આવી રીતના અલગ અલગ જગ્યાએ શેડનું નિર્માણ દાતા પરિવારના સાથે કરી રહ્યા છે. તો આ માટે જીતુભાઈને ખૂબ ખૂબ આભાર કે અમને આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટને એક નિમિત્ત બનાવ્યા, એટલે એમનો ખૂબ ખૂબ આભાર જીતુભાઈનો. હા. અને આ પ્રસંગે રાજકોટથી મિત્તલભાઈ કેતાની, ધીરુભાઈ કાના, રમેશભાઈ ઠક્કર આ પ્રસંગે હાજરી આપી, તો એમનો બી ખૂબ ખૂબ આભાર. અને ખાસ આ પ્રસંગે પધાર્યા સૌ મહાનુભાવો મહેમાનોનો ખાસ આભાર વ્યક્ત કરે છે આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ. નમસ્કાર. આજરોજ અમારી ટીમ સાયલા પાંજરાપોળ જે 200 વર્ષ જૂની છે એની મુલાકાતે છે. મિત્રો, અહીંયા 1800થી વધુ ગૌમાતાનું શ્રેષ્ઠ રીતે જતન કરી રહ્યા છીએ. છે આ લોકો ટ્રસ્ટીશ્રીઓ, આખું ટ્રસ્ટી મંડળ. આપણે અહીંના ટ્રસ્ટી જે છે, શું નામ આપનું ભાઈ? જીતુભાઈ શાહ. આપ ઉપપ્રમુખ છો? આ સંસ્થામાં જીતુભાઈ શાહ ઉપપ્રમુખ છે. જીતુભાઈ, આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? કેટલીક ગૌમાતા અત્યારે અહીં બિરાજમાન છે? પછી એના બધી વસ્તુ, કેટલીક ગૌમાતા છે દૂધ આપે છે, એનો શું ઉપયોગ કરો છો, કેટલો સ્ટાફ છે, એ બધું અમારા વ્યુઅર્સને જણાવશો. આ સંસ્થા 200 વર્ષ જૂની છે. સાયલા મહાજન પાંજરાપોળની સ્થાપના થઈ અને આજે વીર સંકુલમાં અત્યારે હાલ આપણે ઊભા છીએ, જે રાજાશાહીમાં આપણને આ ભેટમાં મળેલું છે. 250 એકર જગ્યા છે આપણી પોતાની. બરાબર. અને અત્યારે હાલ 1800 પશુનું પાલન કરી રહ્યા છીએ. બીજું ઘેટા બકરા અમારી પાસે 250 ઉપર છે. પછી નીલગાય 200 થી ઉપર છે. પછી મોર અમારી પાસે 500 ઉપર છે. અને પશુ પંક્ષી અસંખ્ય પશુ પંક્ષી છે. અને બીજું કે અમે જે હાલ નવી એક ગૌશાળા પાછળ બનાવી છે કે જે પાંજરાપોળમાં દૂધનું ઉત્પાદન ઘણા બધા લોકો ઓછું કરતા હોય છે, પણ અમારું અત્યારે પર ડે 250 લીટર દૂધ થાય છે. કેટલી ગૌમાતા અત્યારે દોવા દે છે? દોવા 45 થી 50. બરાબર. અને 100 થી 150 અત્યારે ગાભણી ગાય છે, જેનું આખું સંચાલન અલગથી કરી રહ્યા છીએ. અને જ્યાં ગૌશાળાનું આખું નવું ડેવલપમેન્ટ હજી ચાલુ છે અને હજી આગળ કરી રહ્યા છીએ. અને જેટલું આગળ થાય એટલું અમે કરવાની પ્રયત્ન કરી રહ્યા છીએ. ખૂબ સરસ. બીજું કે અમારી પાંજરાપોળમાં 70 થી 80 એકરમાં ઘાસનું વાવેતર અમે પોતે કરેલું છે. અમે પોતે પ્રયત્નશીલ થવા માગીએ છીએ. પોતે અમારા સ્વનિર્ભર માટેનો પ્રયત્ન ચાલુ છે. હાલ મેઇન પ્રોબ્લેમ અમારો પાણીનો છે. પાણીનો બહુ જ શોર્ટેજ રહે છે. અને પાણી હોય તો અમે 12 મહિના ઘાસ અમે પોતાનું ઉત્પાદન કરી શકીએ એવી અમારી સ્થિતિ છે. ઉપરાંત તમે અત્યારે કેટલા કર્મચારીઓ આપણી સંસ્થામાં કામ? અમારી કર્મચારીઓની સંસ્થા ટોટલ 28 માણસો છે. 28 માણસોનો સ્ટાફ આ સંસ્થામાં છે. પછી જે દૂધ ઉત્પાદન થાય છે એનું શું કરો છો? દૂધ ઉત્પાદન થાય એમાં અમે ઘી બનાવી છીએ. પછી છાશનું વિતરણ મફતમાં કરીએ છીએ અહીંયા ગામમાં ગરીબ માણસો માટે. અને બીજું કે દૂધનું અમે ઘી બી બનાવી છીએ. અને બાકીનું જે દૂધ વધે તે ડેરીમાં બી અમે ભરી છીએ. ઓકે. પછી ગૌમૂત્ર અને છાણ છે એનો કઈ અત્યારે સદુપયોગ? ના, છાણમાં અમે અત્યારે ખાતર બધું ભેગું કરી છીએ
જે અમે અત્યારે 1500 રૂપિયા ટન વેચી રહ્યા છીએ. સમજી ગયો, બરાબર. હા. ઓકે, હવે આ મકાન છે મિત્રો એ આખું છાણ ગૌના છાણથી બનાવેલું છે. હા. તો એના વિશે અમને જરા જણાવશો આપ. આ અમારી પાસે જૂનો કાટમાળ બધો પડ્યો હતો. જી. અમારી પાસે નળિયા પડ્યા હતા, લાકડું પડ્યું હતું, તમામ જાતના શાકના લાકડા અમારી પાસે 50-100 વર્ષ જૂના પડ્યા હતા. તો પડ્યા સડતા હતા. તો મને એમ થયું કે કંઈક આવું આયોજન કરી અને આને ઉપયોગમાં લઈ લઈએ. સરસ. તો આ મકાન અમે અત્યારે આનું ડેવલપમેન્ટ કરી અને 3 રૂમ બનાવ્યા છે. અને અમે એવો વિચાર કર્યો કે ભાઈ આને ટોટલ નેચરલ બનાવી અને ગાયોના ગોબરમાંથી આ વસ્તુ બનાવી કે જો કોઈ અત્યારે હાલ કોઈ વાપરતું નથી, બનાવતું નથી. તો અમે એવો વિચાર કર્યો કે મહારાજ સાહેબ માટે અમે એક ઉપાસ લઈ ખૂબ સરસ. અને એના સારા માટે, એમના ધ્યાન માટે અને હેલ્થ માટે અને ઘણા બધા જે કોઈ દાતાઓ આવે જાય એમને રહેવા માટે બી અમે એક વ્યવસ્થિત સગવડ કરવા માટે આગળ વધી રહ્યા છીએ. વેરી ગુડ, ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. ધન્યવાદ. આ વિડીયો સાંભળનાર તમામને નમ્ર પ્રાર્થના છે, આવી સરસ 200 વર્ષ જૂની પાંજરાપોળ ગૌશાળા અહીંયા સાયલામાં આવેલી છે. 1800 થી વધુ ગૌમાતાનું શ્રેષ્ઠ રીતે અહીંયા જતન થઈ રહ્યું છે. એકવાર જરૂરથી આપ મુલાકાતે પધારજો.